Hello everyone, કેમ છો બધા? I am Professor Nilesh Khanderia and welcome again in another lecture of Farm Accounting. હવે લાસ્ટ લેક્ચરમાં અલ્ટિમેટલી આપણે સમ નંબર 7 કમ્પ્લીટ કર્યો હતો. હવે આજે આપણે એના પછીના સમ્સ ફાર્મ એકાઉન્ટિંગને કમ્પ્લીટ કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. ચલો સમ નંબર 8. પહેલા તો આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ. કીધું છે આપણને ગોવિંદભાઈ possesses 2 acres land for agriculture. Prepare farm account from the particulars given below for the year ending on 31st March 2011. હવે ઓપનિંગ સ્ટોક કીધો છે તમને સીડ્સ, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ્સ એન્ડ લાઈવ સ્ટોક. હવે જો અહીંયા તમને ઓપનિંગ સ્ટોક એવા વર્ડ યુઝ કર્યા છે તો ચલો કાંઈ વાંધો નહીં. દેન આફ્ટર કીધું છે પરચેસ ફર્ટિલાઇઝર, સીડ્સ, ડીઝલ એન્ડ પેસ્ટિસાઇડ્સ. પછી કીધું છે ક્લોઝિંગ સ્ટોક સીડ્સ, પેસ્ટિસાઇડ્સ, લાઈવ સ્ટોક. ચલો ઓપનિંગ, ક્લોઝિંગ અને પરચેસ ત્રણ વસ્તુ આપી છે. પછી ડ્યુરિંગ તમને કીધું છે એડજસ્ટમેન્ટ નંબર 4, પ્રોડક્શન ઓફ wheat was 9000 kg which cost is to be considered as ₹8 per kg out of his production. હવે આવું અલ્ટિમેટલી આપણે સમ નંબર 7 માં કેલ્ક્યુલેટ કર્યું હતું કે અહીંયા તમને જ્યારે પ્રોડક્શન આપ્યું હશે ત્યારે તમને મોસ્ટ પ્રોબેબલી વીટની ક્લોઝિંગ સ્ટોક તમારે ફાઇન્ડ કરવાની હશે. તો એ આપણે ત્યારે કેલ્ક્યુલેટ કરશું. એમાં આપણને કીધું છે 7500 kg wheat were sold at ₹12 per kg, 500 kg wheat were taken for personal use, 250 kg wheat were given to workers in lieu of wages, 100 kg wheat were given for charity. ચલો then after કીધું છે fifth adjustment, production of rice was 7000 kg for which cost to be considered is ₹15 per kg. Out of 6000 kg rice were sold out at ₹25 per kg, 200 kg rice were taken for personal use and 80 kg rice were stolen away. ચલો ચોરી પણ થાય છે અહીંયા આપણે. then after કીધું છે production of millet was sold out for 19500. ચલો પ્રોડક્શન એમાં આપણને કીધું છે સોલ્ડ થઈ જાય છે, બીજું કઈ ઇન્ફોર્મેશન મિલેટ રિલેટેડ આઈપી નથી. એટલે કે આપણે માની લેશું પ્રોડક્શન જેટલું થતું હશે એટલું જ સોલ્ડ થઈ જાય છે, બીકોઝ બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી આપી. આગળ આવશે તો આપણે કન્સિડર કરશું. પછી કીધું છે મિલ્ક 2500 liters and ghee 100 kg sold out at ₹15 per liter and 150 per kg respectively. ચલો મિલ્ક અને ઘી પણ આપણે સોલ્ડ કરીએ છીએ. then after કીધું છે the cost of fence was ₹75,000. it will be written off within 5 years. ચલો ફેન્સિંગ ની આપણને કોસ્ટ આપી છે 75,000, જે આપણે રાઇટ ઓફ કરીએ છીએ કેટલા યર્સમાં? તો કે 5 યર્સમાં. ચલો then after કીધું છે 12% ગ્રામીણ બેંક લોન was on 1/10/2010 for ₹1,50,000. ચલો હવે અધર એક્સપેન્સ તમને અલગ અલગ આપ્યા છે કે ટોટલ વેજીસ ઇન્ક્લુડિંગ આઉટસ્ટેન્ડિંગ. ચલો then after કીધું છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, લાઈવ સ્ટોક નું છે, ક્રોપ નું છે, વોટર ચાર્જીસ, લેન્ડ રેવન્યુ અને ઇલેક્ટ્રિસિટી બિલ. ચલો આ સમમાં પણ એટલું બધું કઈ ડિફિકલ્ટ કોઈ પણ પોઈન્ટ આપણને આપેલો નથી. હવે આપણે પ્રિપેર શું કરવાનું છે તો કે સ્ટાર્ટિંગમાં કીધું હતું આપણે આમાંથી પ્રિપેર કરવાનું છે ઓનલી ફાર્મ અકાઉન્ટ. એટલે હજી સુધી આપણે ફાર્મ P&L બેલેન્સ શીટ જ બનાવવાનું શીખીએ છીએ. ફાર્મ અકાઉન્ટ એટલે આ બેલેન્સ શીટ પૂછવાના ચાન્સીસ પણ કમ્પેરેટિવલી ઓછા છે. પૂછાઈ જાય તો પૂછાઈ જાય, બીકોઝ એને તો ફાર્મ એકાઉન્ટિંગમાં થોડુંક ઓછું દેવું પડે ને એટલા માટે. ચલો તો આવી રીતના તમને અલ્ટિમેટલી સમ આપ્યો છે. હવે પહેલા આપણે ફોર્મેટ આની ઉપરથી પ્રિપેર કરી લઈએ અને ધેન આફ્ટર આપણે જોઈએ કે આપણે શું અલ્ટિમેટલી કરશું એ. ચલો આપણે ફોર્મેટ રેડી કરી લીધું છે. સિમ્પલી આન્સર નંબર 8, ડેબિટ ક્રેડિટ જે આપણે નોર્મલી હોય છે, ફાર્મ અકાઉન્ટ ઓફ શ્રી ગોવિંદભાઈ ફોર ધી યર એન્ડિંગ ઓન 31st March 2011. ચલો હવે જોતા જાય તો આપણે દર વખતે એડજસ્ટમેન્ટ ઉપરથી સ્ટાર્ટ કરીએ છીએ, તો આ વખતે પણ આ એડજસ્ટમેન્ટ ઉપરથી સ્ટાર્ટ કરશું. તો સૌથી પહેલા જે અલ્ટિમેટલી આપણને આપ્યું હોય એ આપણે લખતા જશું. તો સૌથી પહેલું આપણને આપ્યું છે ઓપનિંગ સ્ટોક. હવે ઓપનિંગ સ્ટોક તમને બધાને ખબર છે ક્યાં આવે તો કે ડેબિટ સાઈડ આવે. તો ચલો ત્યાં આપણે લખી નાખીએ. હવે ઓપનિંગ સ્ટોક આપણને ટોટલ કેટલા આપ્યા છે તો કે સીડ્સ, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ્સ એન્ડ લાઈવ સ્ટોક. હવે લાઈવ સ્ટોક ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે. લાઈવ સ્ટોક એટલે શું થાય તો કે ભાઈ કાવ છે, બફેલો છે, એટલે આપણી પાસે જે ગાયો ભેંસો હોય એને અલ્ટિમેટલી આપણે શું કહીએ છીએ? લાઈવ સ્ટોક. કે ભાઈ જીવંત આપણી પાસે સ્ટોક પડ્યો છે. તો એ તો આપણા માટે શું કહેવાય તો કે અસેટ કહેવાય. શું કહેવાય? અસેટ. બીકોઝ કાવ, બફેલો આ બધા જે લાઈવ સ્ટોક હશે એમાંથી મિલ્ક આવશે, એમાંથી આપણે ઘી બનાવશું અને એને આપણે ડાયરેક્ટ સેલ કરશું. તો એ અલ્ટિમેટલી બેલેન્સ શીટમાં હોત તો આપણે લખત, પણ અહીંયા આપણે લખશું નહીં, બીકોઝ અહીંયા આપણે શું બનાવીએ છીએ તો ઓનલી ફાર્મ અકાઉન્ટ બનાવીએ છીએ. તો ચલો હવે જોતા જઈએ, લખતા જઈએ. સીડ્સ,
હવે સીડ્સ ની અમાઉન્ટ કેટલી છે તો કે આ વખતે ઇનર કોલમમાં લખીએ છીએ અમાઉન્ટ છે 2500. ચલો ધેન આફ્ટર છે ફર્ટિલાઇઝર. તો ચલો ફર્ટિલાઇઝર ની અહીંયા અમાઉન્ટ આપણને આપેલી છે 5500. ધેન આફ્ટર છે પેસ્ટિસાઇડ્સ. ચલો પેસ્ટિસાઇડ્સ ની અમાઉન્ટ કેટલી છે તો કે અહીંયા અમાઉન્ટ આપેલી છે, પેસ્ટિસાઇડ્સ ની અમાઉન્ટ છે 4000. ચલો તો અહીંયા આપણે અમાઉન્ટ લખી લઈએ 4000. હવે ટોટલ આઉટર કોલમમાં કાઢી તો કેટલો આવે છે 2500 પ્લસ 5500 પ્લસ 4000. તો અમાઉન્ટ આવી જાય છે 12000 રૂપીસ. તો ચલો અહીંયા આપણે લખી લીધા 12000. ધેન આફ્ટર આપણને કીધું છે પરચેસ. હવે પરચેસ પણ અલ્ટિમેટલી આપણે ક્યાં લખતા હોઈએ છીએ ફાર્મ અકાઉન્ટિંગમાં ડેબિટ સાઇડ, બીકોઝ ઇટ ઇઝ અવર એક્સપેન્સ કાઇન્ડ ઓફ. તો અહીંયા આપણે લખશું ટુ પરચેસ. હવે પરચેસ પણ આપણે કોનું કોનું કરીએ તો કે ભાઈ પેલું ફર્ટિલાઇઝર. તો ચલો અહીંયા આપણે ફર્ટિલાઇઝર પેલા લખીએ. ચલો ફર્ટિલાઇઝર્સ ની અમાઉન્ટ કેટલી છે તો કે અહીંયા અમાઉન્ટ છે ફર્ટિલાઇઝર્સ ની 12500 રૂપીસ. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે સીડ્સ. તો ચલો સીડ્સ. હવે સીડ્સ ની અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ આપણને સીડ્સ ની આપેલી છે 7500. તો ચલો અહીંયા આપણે લખી લીધું 7500. ધેન આફ્ટર આપણને કીધું છે ડીઝલ એન્ડ પેસ્ટિસાઇડ્સ. ચલો તો ડીઝલ ની અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ છે ડીઝલ ની 25000. તો ચલો અહીંયા આપણે લખીએ 25000. એન્ડ લાસ્ટમાં છે પેસ્ટિસાઇડ્સ. ચલો અહીંયા આપણને કેટલી અમાઉન્ટ આપી છે તો કે અહીંયા આપણને અમાઉન્ટ આપેલી છે 8000. તો ચલો અહીંયા આપણે લખી લીધા 8000. ટોટલ મારીએ તો 12500 પ્લસ 7500 પ્લસ 25000 પ્લસ 8000. તો એ અમાઉન્ટ આવી જશે 53000. તો ચલો આપણે પરચેસમાં લખી લીધું, જે પણ સૌ સિમ્પલ છે. હવે ધેન આફ્ટર આપણે જોઈએ તો આપણને કીધું છે ક્લોઝિંગ સ્ટોક. હવે ક્લોઝિંગ સ્ટોકમાં તો હજી આપણે એડ કરશું વીટ ને રાઈસ ને અલ્ટિમેટલી આપણને જે મિલેટ ને એવું કંઈ આપ્યું હશે તો એનું પણ આપણે ક્લોઝિંગ સ્ટોક કેલ્ક્યુલેટ કરશું. તો હવે અહીંયા પેલા તો સિમ્પલ જેટલું આપ્યું છે એટલું આપણે લખી નાખીએ. તો જો લાઈવ સ્ટોકનું આપણે ક્યાં લખશું તો કે લાઈવ સ્ટોકનું આપણે લખશું બેલેન્સ શીટમાં, જે આપણે અહીંયા બનાવતા નથી. એટલે ફાર્મ એકાઉન્ટમાં આને આપણે લખશું નહીં. તો એના સિવાય એને લખી લઈએ. ચલો ભાઈ ક્લોઝિંગ સ્ટોક. હવે એમાં આપણને કીધું છે સૌથી પહેલું સીડ્સ. ચલો સીડ્સ ની અમાઉન્ટ કેટલી આપણને આપેલી છે તો કે અહીંયા આપણને આપેલી છે 2800. ચલો ધેન આફ્ટર શું છે તો કે ધેન આફ્ટર છે પેસ્ટિસાઇડ્સ. એની અમાઉન્ટ આપણને આપેલી છે પેસ્ટિસાઇડ્સ ની 3200. ચલો ધેન આફ્ટર આપણને કઈ આપેલું છે નહીં. હા બટ અહીંયા આપણે આઉટર કોલમમાં કાઢતા નથી, બીકોઝ હજી આપણે વીટ ને રાઈસ ને એ બધું જે આપણને એક્સ્ટ્રા આપ્યું છે એની આપણે ક્લોઝિંગ સ્ટોક કેલ્ક્યુલેટ કરવાની બાકી છે. તો એને આપણે પછી કાઢશું બહાર આઉટર કોલમમાં. ચલો ધેન આફ્ટર આપણે જોઈએ તો ચલો પ્રોડક્શન ઓફ વીટ વોઝ 9000 kg. હવે એની કોસ્ટ આપણે કન્સિડર કરવાની છે 8 રૂપીસ પર કેજી. એમાંથી આપણે સોલ્ડ કેટલું કરીએ છીએ તો કે 7500 kg. તો ચલો જેટલું આપણે સેલ્સ કરીએ છીએ એ આપણે અહીંયા લખશું. સેલ્સ શું છે તો કે વીટ. ચલો વીટ. હવે વીટનું આપણે સેલિંગ કરીએ છીએ કેટલા કેજી તો કે ભાઈ 7500 kg. એની પ્રાઇસ કેટલી છે તો કે પ્રાઇસ છે 12 રૂપીસ પર કેજી. ચલો અહીંયા હું ડાયરેક્ટ આઉટર કોલમમાં લખું છું, બીકોઝ મેં ઇનર કોલમમાં કેલ્ક્યુલેશન બતાવ્યું છે. તો અહીંયા 7500 ઇન્ટુ 12. તો અમાઉન્ટ કેટલી આવશે તો કે 90000 રૂપીસની અમાઉન્ટ આવે છે અહીંયા. હવે ધેન આફ્ટર આપણને અલગ અલગ વસ્તુઓ કીધી. ચલો આ આપણે કન્સિડર કરી લીધું. 500 kg વીટ વેર ટેકન ફોર પર્સનલ યુઝ. ચલો 500 kg આપણે પર્સનલ યુઝ માટે પણ લઈ જઈએ છીએ. તો એ આપણા માટે શું કહેવાશે તો કે બાય ડ્રોઈંગ wheat taken for personal
યુઝ. ચલો હવે અહીંયા અમાઉન્ટ કેટલી આવશે તો કે જો અહીંયા આપણને કીધું છે 500 kg અલ્ટિમેટલી પર્સનલ યુઝ માટે લીધા છે, તો અહીંયા આપણે લખશું 500 kg. હવે કેજી ની પ્રાઇસ કેટલી છે તો કે અહીંયા પર્સનલ યુઝ માટે જ્યારે આપણે લઈ જતા હોય ત્યારે ઓલરેડી આપણે પ્રીવિયસ સમમાં શીખી ગયા છીએ, આપણે કઈ વેલ્યુ કન્સિડર કરશું તો કે કોસ્ટ એ કન્સિડર કરશું. તો અહીંયા કોસ્ટ આપણી કેટલી આપી છે તો કે ₹8 પર કેજી, તો અહીંયા આપણે લખશું ₹8 પર કેજી. તો અહીંયા અમાઉન્ટ કેટલી આવશે 500 into 8 એટલે અહીંયા આવી જશે ₹4000. ચલો ધેન આફ્ટર આપણને શું કીધું છે 250 kg wheat were given to worker in lieu of wages. તો ચલો આપણે વેજીસ તરીકે પણ આ લોકોને wheat આપણે પકડાવીએ છીએ. તો ચલો પેલા તો આ બંને સાઈડ આવશે બરાબર, બાય wheat given to workers in lieu of wages. ચલો અહીંયા અમાઉન્ટ કેટલી આવશે તો કે અહીંયા ચલો પેલા તો કેટલા કેજી આપણે દીધા છે તો કે ભાઈ 250 kg ઇન્ટુ હવે કોસ્ટ કેટલી છે તો કે ભાઈ ₹8 પર કેજી. કારણ કે આપણે એમ્પ્લોઈઝ ને પણ આપીએ તો અલ્ટિમેટલી આપણે કોસ્ટ આપતા હોય તો આપણે એને પણ કોસ્ટ આપી દઈએ. અહીંયા 250 into 8 તો અહીંયા આવી જશે ₹2000. હવે આની ઇફેક્ટ અલ્ટિમેટલી બંને સાઈડ આવશે, જેમ કે અહીંયા પણ આવશે 2000 બીકોઝ અલ્ટિમેટલી ગુડ્સ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ, ધેટ્સ વાય આપણે ફાર્મ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ લખ્યું છે. બટ એકચ્યુઅલમાં વેજીસ છે એ આપણા માટે એક્સપેન્સ પણ થાય કે નહીં તો કે યસ, તો આપણે આને ડેબિટ સાઈડ પણ લખશું. હવે આપણે તો અલગથી જ લખી નાખીએ છીએ, પણ જો વેજીસ જેવું કંઈ આપેલું હોય તો એમાં તમે એડ કરો તો વાંધો નથી. અહીંયા આપણને આપેલા છે નહીં, તો ચલો અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખીએ ટુ wages wheat given in lieu of wages. ચલો આપણે wheat આપી દીધા છે કેટલા રૂપીસના 2000 ના. અહીંયા પાછું તમારે કેલ્ક્યુલેશન બતાવવાની જરૂર નથી, એકવાર બતાવી દીધું એટલે ઇનફ છે. સારું ચલો ધેન આફ્ટર આપણને કીધું છે 100 kg wheat given for charity. હવે આપણે ચેરિટી તરીકે જ્યારે અલ્ટિમેટલી ગુડ્સ આપતા હોય તો પેલા તો આપણે શું કરીએ તો કે અલ્ટિમેટલી ગુડ્સ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ. તો એક તો આપણે અહીંયા લખશું બાય wheat given for charity. હવે અમાઉન્ટ કેટલી છે તો કે અહીંયા અમાઉન્ટ આપણે કેલ્ક્યુલેટ કરવાની થશે, બીકોઝ જો 100 kg આપણે શું કરીએ તો કે ચેરિટી તરીકે આપીએ છીએ, અને અહીંયા આપણે જ્યારે પણ ચેરિટી કરતા હોય ત્યારે કઈ વેલ્યુ અલ્ટિમેટલી કન્સિડર કરશું આપણે તો કે કોસ્ટ આપણે કન્સિડર કરશું. તો અહીંયા પર થશે 8, તો ચલો અહીંયા પણ 100 kg into ₹8 પર કેજી. તો અહીંયા કેટલી અમાઉન્ટ આવી જશે તો કે 100 into 8 તો અહીંયા થઈ જશે 800. હવે ચેરિટી છે એ તો આપણે નોર્મલી કરતા રહેતા હોય, આપણા બિઝનેસ માટે પણ કરવી રિક્વાયર્ડ છે, બીકોઝ અલગ અલગ કંપનીઓ છે ચેરિટી એટલે જ કરતી હોય છે કે ભાઈ એની એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ છે કે ચેરિટી કરવી. તો સેકન્ડ આપણે અહીંયા પણ ઇફેક્ટ આપશું બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો અવર એક્સપેન્સ. તો આપણે શું લખશું તો કે આપણે એક્સપેન્સ તરીકે એન્ટ્રી કરશું ક્યાં તો કે ફાર્મ અકાઉન્ટિંગમાં ડેબિટ સાઈડ. તો ચલો અહીંયા આપણે લખશું wheat charity બ્રેકેટમાં લખીએ wheat given. ઓકે ચલો અહીંયા આપણે લખી નાખશું ₹800. તો હવે જ્યારે પણ આપણો એક્સપેન્સ કે જે પણ આપણો એક્સપેન્સ હોય એને આપણે અલ્ટિમેટલી કંઈક ગુડ્સ સપ્લાય કરતા હોય તો એ અલ્ટિમેટલી બંને સાઈડ આવશે. એક તો ગુડ્સ ગોઝ આઉટ એટલે ક્રેડિટ સાઈડ આવે, અને સેકન્ડ અલ્ટિમેટલી આપણે શું કહેવાય તો કે એક્સપેન્સ, ધેટ્સ વાય શું આવે તો કે ડેબિટ સાઈડ પણ આવે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ તો શું કીધું છે તો કે પ્રોડક્શન ઓફ રાઈસ વોઝ 7000 kg for which cost to be considered 15 per kg. ઓકે હવે એમાંથી આપણે 6000 kg આપણે અલ્ટિમેટલી સોલ્ડ કરી દઈએ છીએ. આનું કેલ્ક્યુલેશન કરીને પછી આપણે ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન કરીએ. ચલો હવે પેલા તો સેલ્સ આપણે કરીએ છીએ કેટલા રાઈસનું તો કે 6000 kg નું. તો અહીંયા આપણે લખશું 6000 kg ઇન્ટુ હવે સેલ્સ પ્રાઇસ કેટલી છે પર કેજી રાઈસની તો કે અહીંયા પ્રાઇસ છે ₹25 પર કેજી. તો અહીંયા આપણે ₹25 પર કેજી. હવે અહીંયા મલ્ટીપ્લાય કરીએ 6000
ઇન્ટુ 25, તો અમાઉન્ટ કેટલી આવે તો કે 1,50,000 રૂપીસની અમાઉન્ટ આવે છે. તો અહીંયા આપણે લખી લીધી. ધેન આફ્ટર આપણને અલગ અલગ ઇન્ફોર્મેશન આપી છે. પછી કીધું છે 200 kg રાઈસ વે ટેકન ફોર પર્સનલ યુઝ. તો ચલો 200 kg રાઈસ આપણે પર્સનલ યુઝ માટે લઈ આવીએ છીએ. તો અહીંયા આપણે લખી નાખશું ડ્રોઈંગ તરીકે. ચલો અહીંયા આપણે લખશું બાય ડ્રોઈંગ. બટ અહીંયા આપણે શું લઈ ગયા છીએ તો કે રાઈસ ટેકન ફોર પર્સનલ યુઝ. ચલો હવે અહીંયા જોવા જઈએ તો અહીંયા આપણને શું કીધું છે તો કે અહીંયા આપણને કેટલા કેજી કીધા છે 200 kg અને રાઈસની કોસ્ટ કેટલી છે તો કે ₹15 પર કેજી. તો અહીંયા આપણે લખશું 200 kg ઇન્ટુ ₹15 પર કેજી. ચલો હવે અહીંયા જોવા જઈએ તો 200 ઇન્ટુ 15 તો અમાઉન્ટ કેટલી થઈ જશે તો કે 3,000 રૂપીસ. તો અહીંયા આપણે આવી રીતના કેલ્ક્યુલેશન કર્યું 3,000 રૂપીસ. ધેન આફ્ટર આપણે જોઈએ તો ચલો ધેન આફ્ટર આપણને આપેલું છે 80 kg રાઈસ વેર સ્ટોલન. હવે ચોરી થઈ ગયા. હવે ચોરી થઈ ગયા અલ્ટિમેટલી આપણું નુકસાન પણ છે તો કે યસ, અને ગુડ્સ અલ્ટિમેટલી ગોઝ આઉટ તો કે યસ. તો બંને સાઈડ આની પણ ઇફેક્ટ આવશે. તો અહીંયા આપણે લખીએ બાય રાઈસ સ્ટોલન. હવે અહીંયા કેટલા કેજી તો કે અહીંયા થશે આપણને આપેલા છે 80 kg અને આને પણ આપણે કઈ વેલ્યુ કન્સિડર કરશું તો કે કોસ્ટ પ્રાઇસ જ કન્સિડર કરશું તો ₹15 પર કેજી. ચલો હવે અહીંયા આપણે જોવા જઈએ તો 80 ઇન્ટુ 15. ચલો તો અહીંયા આપણી અમાઉન્ટ આવી ગઈ 1,200 રૂપીસ. તો આવી રીતના આપણે અહીંયા કન્સિડર કર્યું. હવે આપણે જોવા જઈએ તો અહીંયા આપણે ક્રેડિટ સાઇડ તો લખી લીધા બટ ઇટ ઇઝ ઓલ્સો અવર એક્સપેન્સ તો કે યસ. તો આપણે ડેબિટ સાઇડ પણ એની ઇફેક્ટ લખશું રાઈસ સ્ટોલન. હવે આઈધર લોસ ડ્યુ ટુ સ્ટોલન એટલે કે લોસ ડ્યુ ટુ થેફ્ટ બ્રેકેટમાં લખી શકો રાઈસ સ્ટોલન. હવે પણ આપણે ડાયરેક્ટ આવી રીતના લખી નાખીએ છીએ. કેલ્ક્યુલેશન અહીંયા બતાવી દીધું છે તો પાછું આપણે બતાવતા નથી. તો અહીં અમાઉન્ટ આવી જાય છે 1,200 રૂપીસ. તો ચલો હવે આપણે જોઈએ તો પ્રોડક્શન વોઝ મિલેટ વોઝ સોલ્ડ આઉટ ફોર ₹19,500. ચલો મિલેટ પણ આપણે પ્રોડ્યુસ કરી છે પણ અલ્ટિમેટલી આપણને કેટલા કેજી ને એવું કાંઈ કીધું નથી. તો જેટલાનું પ્રોડક્શન થયું હશે એ બધું આપણે કેટલામાં સોલ્ડ કરી નાખ્યું છે 19,500 રૂપીસમાં. તો આપણે કાંઈ નહીં સિમ્પલી સેલ્સ તરીકે અહીંયા કન્સિડર કરી લેશું. તો ફાર્મ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ તો અહીંયા આપણે લખીએ મિલેટ. અમાઉન્ટ કેટલી તો કે અમાઉન્ટ અહીંયા આપણને આપેલી છે ડાયરેક્ટ અમાઉન્ટ જ છે તો 19,500 રૂપીસ. ચલો હવે ધેન આફ્ટર આપણને કીધું છે મિલ્ક 2,500 લીટર્સ એન્ડ ઘી 100 kg sold out at ₹15 per liter and 150 per kg respectively. ચલો પહેલા તો આપણે દૂધ વેચીએ છીએ, મિલ્ક આપણે સેલ કરીએ છીએ 2,500 લીટર્સ અને પ્રાઇસ કેટલી તો કે ભાઈ ₹15 પર લીટર. તો અલ્ટિમેટલી સેલ્સ તો સેલ્સ કહેવાય. કઈ સાઈડ લખશું આપણે ફાર્મ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. તો ચલો અહીંયા આપણે લખી લઈએ મિલ્ક. હવે મિલ્કની અહીંયા કેટલી પ્રાઇસ છે તો કે અહીંયા આપણને પ્રાઇસ આપેલી છે 2,500 લીટર્સ ઇન્ટુ ₹15 પર લીટર. ચલો 2,500 લીટર્સ અને ₹15 પર લીટર. તો અહીંયા અમાઉન્ટ કેટલી આવી જશે 2,500 ઇન્ટુ 15. તો અમાઉન્ટ આવી જશે 37,500 રૂપીસ. ચલો અહીં સુધી આપણે કેલ્ક્યુલેટ કર્યું. હવે ધેન આફ્ટર આપણને શું કીધું છે હજી આપણને કીધું છે ઘી. હવે ઘી આપણે કેટલા કેજી સોલ્ડ કરીએ છીએ તો કે 100 kg અને પ્રાઇસ કેટલી છે 150 પર કેજી. તો ચલો એ પણ ત્યાં જ લખી લઈએ. ઘી કેટલા કેજી છે 100 kg અને એની પ્રાઇસ કેટલી છે તો કે ભાઈ ₹150 પર કેજી. ચલો હવે અહીંયા આપણે જોવા જઈએ તો કેટલું થશે તો કે ભાઈ 100 ઇન્ટુ 150 તો સિમ્પલ છે 15,000 રૂપીસનું આપણે ઘી પણ સોલ્ડ કરીએ છીએ. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે ધી કોસ્ટ ઓફ ફેન્સ વોઝ ₹75,000. ઇટ વિલ બી રિટર્ન ઓફ વિધિન 5 years. ચલો પેલા તો કોસ્ટ ઓફ ફેન્સ છે એ આપણા માટે એક પ્રકારની અસેટ કહેવાય પણ એ અલ્ટિમેટલી કેટલા વર્ષ માટે છે તો કે 5 years માટે છે. તો એવરી યર આપણે શું કરશું તો કે ઇક્વલ અમાઉન્ટ આપણે રાઇટ ઓફ કરતા જશું. તો અહીંયા આપણે જોઈએ તો કોસ્ટ ઓફ ફેન્સ પેલા તો આ આપણા માટે કહેવાશે એક્સપેન્સ. એટલે જે આપણે રાઇટ ઓફ કરશું એ આપણે ક્યાં લખશું તો કે એક્સપેન્સ તરીકે કન્સિડર કરશું. તો અહીંયા આપણે લખીએ
કોસ્ટ ઓફ ફેન્સ રિટર્ન ઓફ. હવે અહીંયા અમાઉન્ટ કેટલી આપેલી છે તો કે અહીંયા અમાઉન્ટ આપેલી છે 75,000 ડિવાઈડ બાય કેટલી કરશું આપણે 5. તો 75,000 ડિવાઈડ બાય 5 સિમ્પલ છે, તમને એમને પણ આવડી જાય, 15,000 રૂપીસ આવે. તો ચલો અહીંયા આપણે લખી નાખ્યું 15,000. હવે નેક્સ્ટ યર આપણે 15,000 રાઇટ ઓફ કરશું, એના પછીના યરમાં પણ આપણે 15,000 રાઇટ ઓફ કરશું. એવી રીતના આપણે 5 યર્સ સુધી આપણે 15,000 એવરી યર આપણે રાઇટ ઓફ કરશું, એટલે કે ફાર્મ અકાઉન્ટમાં આપણે લખશું ડેબિટ સાઇડ. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે 12% ગ્રામીણ બેંક લોન વોઝ ટેકન ઓન 1/10/2010. અમાઉન્ટ કેટલી છે તો કે 1,50,000 રૂપીસ. ઓકે, ચલો હવે આની ઉપર આપણે ઇન્ટરેસ્ટ પે કરવું પડે, અને આપણને કે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ આપેલી છે નહીં. હવે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ આપેલી ન હોય તો આપણે શું કરવું પડે તો કે કેલ્ક્યુલેટ કરવી પડે, બીકોઝ પે નથી કરી તો આપણું આઉટસ્ટેન્ડિંગ તો થાય કે નહીં, તો કે યસ આપણું આઉટસ્ટેન્ડિંગ તો થાય. તો અહીંયા આપણે લખીએ વર્કિંગ નોટ નંબર 1, ઇન્ટરેસ્ટ ઓન કઈ લોન છે, બેંક લોન. બરાબર, તો ચલો અહીંયા આપણે હવે અહીંયા જોવા જઈએ તો લોન પેલા તો કેટલી અમાઉન્ટની છે 1,50,000 રૂપીસની. ઇન્ટુ આપણે શું કરશું તો કે કેટલા પર્સેન્ટની છે તો કે 12%. હવે 12% તો તમને પર એનમ કીધા હોય તો કે યસ. હવે આપણે શું કરશું તો કે આપણે ખાલી 1/10/2010 ના રોજ આપણે આ લોન ટેકન ઓવર કરી છે, કે લોન લીધી છે. હવે આપણું યર ક્યારે એન્ડ થાય છે તો કે 31 માર્ચ 2011. તો આપણે ખાલી કેટલા મંથ્સનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું પડશે તો કે જો 10, 11, 12, 1, 2, 3 કેટલા મંથ થયા તો કે 6 મંથ. તો અહીંયા આપણે શું કરશું ઇન્ટુ 6 ડિવાઈડ બાય 12. તો અહીંયા અમાઉન્ટ આવી જશે 1,50,000 ઇન્ટુ પેલા તો 12%, એટલે 18,000 પર એનમનું ઇન્ટરેસ્ટ થવું જોઈએ. પણ આપણે તો કેટલા મંથનું જોઈએ છે તો કે ભાઈ 6 મંથનું જ જોઈએ છે. તો અહીંયા સિમ્પલી 18,000 ઇન્ટુ 6 ડિવાઈડ બાય 12. તો અહીંયા અમાઉન્ટ કેટલી આવે તો કે 9,000 રૂપીસ. તો ચલો આપણે વ્યવસ્થિત લખી લઈએ, અહીંયા અમાઉન્ટ 9,000 રૂપીસ. ચલો હવે 9,000 રૂપીસ આપણે પે નથી કર્યા તો આ આપણા શું હશે તો કે આઉટસ્ટેન્ડિંગ. તો અહીંયા આપણે લખી નાખીએ ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન. હા, અહીંયા આઉટસ્ટેન્ડિંગ લખવાની રિક્વાયરમેન્ટ નથી, બીકોઝ ચલો આપણે લખી નાખીએ 9,000, એટલે તમને પણ સમજી શકો જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોય પાછું ત્યારે. ચલો દેન આફ્ટર આપણને કીધું છે, ચલો જો અત્યાર સુધીનું આપણે બધું કેલ્ક્યુલેટ કરતા આવ્યા છીએ. હા, ઓલું ખાલી ક્લોઝિંગ સ્ટોક કેલ્ક્યુલેટ કરવાનું બાકી છે. હવે ઓલમોસ્ટ આપણે લાસ્ટમાં જ કરશું, કારણ કે વચ્ચે આપણે મિસ થઈ ગયું આપણાથી. તો ચલો હવે અહીંયા પહેલા તો ટોટલ વેજીસ. હવે ટોટલ વેજીસ ઇન્ક્લુડિંગ આઉટસ્ટેન્ડિંગ 5,000. હવે ટોટલ આપણે જેટલા પણ વેજીસ હોય, આઉટસ્ટેન્ડિંગ પણ આપણે એડ તો કરી જ લેવું પડે તો કે યસ. તો આપણે એમાં લખી જ લઈએ. તો જો અહીંયા આપણે ઓલરેડી આ પણ એમાં એડ કરી નાખો તો વાંધો નથી, બટ આપણે અલગથી લખીએ છીએ ટુ ટોટલ. ચલો અહીંયા આપણે લખીએ થોડુંક અલગથી વેજીસ. હવે વેજીસની અમાઉન્ટ કેટલી છે તો કે ટોટલ છે 35,000, પણ એમાંથી 5,000 તો આઉટસ્ટેન્ડિંગ છે. તો પહેલા આપણે નોર્મલી 30,000 લખીએ, એમાં પ્લસ આપણે લખીએ આઉટસ્ટેન્ડિંગ. ચલો પ્લસ આપણે લખીએ કેટલું આઉટસ્ટેન્ડિંગ 5,000. તો અમાઉન્ટ આવી જશે આઉટર કલમાં 35,000. ચલો ધેન આફ્ટર આપણે જોઈએ તો શું કીધું છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હવે લાઈવ સ્ટોકનું પણ છે અને ક્રોપનું પણ છે. તો ચલો આપણે બંને લખી લઈએ ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન લાઈવ સ્ટોક. અમાઉન્ટ કેટલી છે લાઈવ સ્ટોક 5,000. તો ચલો અહીંયા આપણે લખ્યા 5,000. ધેન આફ્ટર કીધું છે ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન ક્રોપ્સ. અમાઉન્ટ કેટલી જ કીધી છે ક્રોપ્સની તો કે 12,000 રૂપીસ. તો ચલો અહીંયા આપણે લખી લીધા 12,000. ચલો ધેન આફ્ટર આપણે જોઈએ તો આ પણ કન્સિડર થઈ ગયું. હવે આપણને કીધું છે વોટર ચાર્જીસ. તો ચાર્જીસ એટલે આપણા માટે શું કહેવાય તો કે એક્સપેન્સ. તો એ આપણે લખી લઈએ ડેબિટ સાઇડ વોટર ચાર્જીસ. અમાઉન્ટ કેટલી કીધી છે વોટર ચાર્જીસની તો કે 17,500. તો ચલો 17,500. હવે ધેન આફ્ટર કીધું છે લેન્ડ રેવન્યુ. હવે લેન્ડ રેવન્યુની અમાઉન્ટ કેટલી છે 3,500 રૂપીસ. તો લેન્ડ રેવન્યુ પણ આપણા માટે શું કહેવાય તો કે એક્સપેન્સ. તો અહીંયા આપણે લખીએ ટુ લેન્ડ રેવન્યુ.
અમાઉન્ટ કેટલી કીધી છે તો કે 3500 રૂપીસ. તો ચલો અહીંયા આપણે લખ્યા 3500 રૂપીસ. ધેન આફ્ટર ઇલેક્ટ્રિસિટી બિલ, ચલો ઇલેક્ટ્રિસિટી બિલ એ પણ આપણા માટે શું કહેવાય તો કે એક્સપેન્સ. તો અહીંયા આપણે લખી લઈએ ડેબિટ સાઇડ ટુ ઇલેક્ટ્રિસિટી બિલ. અમાઉન્ટ કેટલી છે તો કે 22,000. તો અહીંયા આપણે લખી લીધા 22,000. ચલો ઓલમોસ્ટ આપણે અહીંયા સુધી બધું કેલ્ક્યુલેશન કરી લીધું છે. હવે આપણે જોવા જઈએ તો આપણે હજી શું લખવાનું બાકી છે તો કે હજી આપણે વીટની ક્લોઝિંગ સ્ટોકનો, વીટ અને રાઈસ છે એનું ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ કેટલી છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાની બાકી છે. તો ચલો અહીંયા આપણે લખી નાખીએ વર્કિંગ નોટ નંબર 2. અને ઓલરેડી આપણે લાસ્ટમાં કેલ્ક્યુલેટ કર્યું હતું તો અહીંયાથી જ આપણે કોપી પેસ્ટ કરી લઈએ, બરાબર, એટલે આપણે ખોટી માથાકૂટ ન કરવી. ચલો ચલો અહીંયા છે વીટ તો બરાબર જ છે. આ બધું આપણે થોડુંક ચેન્જ કરવું પડશે. તો ચલો આ બધું આપણે ચેન્જ કરી નાખીએ. અને નેક્સ્ટ આપણી પાસે આ વખતે પ્રોડક્ટ શું છે તો કે રાઈઝ. તો એમાં પણ આ બધું આપણે ચેન્જ કરી લેશું. ચલો ચેન્જ કરી લઈએ. ચલો સૌથી પહેલા તો પ્રોડક્શન કેટલા કેજી હતું વીટનું તો પ્રોડક્શન આપણને કીધું છે 7,000 કેજી. સોરી એ તો રાઈઝનું છે. કેટલું છે તો કે 9,000 કેજી છે વીટનું પ્રોડક્શન. તો ચલો અહીંયા આપણે લખશું 9,000. એમાંથી સેલ્સ કેટલું કરીએ છીએ તો કે ભાઈ 7,500 કેજીનું તો આપણે ખાલી સેલ્સ કરી લઈએ છીએ. તો અહીંયા 7,500. પછી ડ્રોઈંગ. હવે ડ્રોઈંગ કેટલાનું કરવાનું કીધું છે તો કે 500 કેજી. તો ચલો અહીંયા 500 કેજી. પછી વર્કર્સને વેજીસ તરીકે કેટલું આપી દીધું છે 250. તો અહીંયા આપણે લખી લેશું થર્ડમાં વેજીસ. ચલો 250 કેજી. ચલો ધેન આફ્ટર છે ચેરિટી માટે આપણે આપીએ છીએ 100 કેજી. તો અહીંયા આપણે લખી નાખીએ ચેરિટી. ચલો ચેરિટીમાં આપણે આપીએ છીએ 100. તો અહીંયા આપણે લખી લીધા 100. હવે માઇનસ કરીએ તો પહેલા તો 9,000, એમાંથી માઇનસ 7,500, માઇનસ 500, માઇનસ 250, માઇનસ 100. તો અમાઉન્ટ આવી જાય છે 650 કેજી. હવે એની કોસ્ટ પ્રાઇસ કેટલી છે તો કે એની કોસ્ટ પ્રાઇસ છે 8 રૂપીસ પર કેજી જ છે. વાહ, લાસ્ટ જેવી જ છે. તો અહીંયા કેલ્ક્યુલેશન કરી લઈએ તો કેટલું આવશે તો કે ભાઈ 650 ઇન્ટુ 8. તો એ અમાઉન્ટ આવી જશે 5,200 રૂપીસ. ચલો તો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ અહીંયા આપણને મળી 5,200 રૂપીસ. કોની તો કે વીટની. ચલો ધેન આફ્ટર આપણે રાઈઝનું પણ કેલ્ક્યુલેશન કરી લઈએ. પહેલા તો રાઈઝનું પ્રોડક્શન કેટલું આપણે કરીએ છીએ 7,000 કેજી. તો અહીંયા લખીએ 7,000 માઇનસ સેલ્સ આપણે કેટલું કરી લઈએ છીએ તો કે 6,000 કેજી. તો અહીંયા આપણે માઇનસ કરીએ 6,000. ધેન આપણે ડ્રોઈંગ કેટલું કરીએ છીએ તો કે ડ્રોઈંગ આપણે કરીએ છીએ 200 કેજીનું. તો ચલો અહીંયા આપણે લખી લઈએ માઇનસ 200. પછી ડોનેશન. હવે અહીંયા કઈ ડોનેશન તો આપણે આપતા નથી, પણ ચોરી થઈ જાય છે તો કઈ નહીં, ચોરી થઈ જાય તો આપણે તો માઇનસ જ કરશું. તો કે યસ. તો ચલો તો અહીંયા આપણે લખી નાખીએ સ્ટોલન અવે. કેટલી અમાઉન્ટ આપેલી છે 80 કેજી. ચલો હવે આપણે માઇનસ કરી લઈએ. તો સૌથી પહેલા 7,000 માઇનસ 6,000 માઇનસ 200 માઇનસ 80. હવે જો અહીંયા આપણને ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ એટલે કે ક્લોઝિંગ સ્ટોક પહેલા તો કેટલું મળ્યું તો કે 720 કેજી. ચલો ક્લોઝિંગ સ્ટોકની કોસ્ટ કેટલી છે તો કે અહીંયા આપણને કોસ્ટ આપેલી છે ₹15 પર કેજી. તો ચલો અહીંયા આપણે લખી લઈએ ₹15 પર કેજી અને મલ્ટીપ્લાય કરી લઈએ 720 ઇન્ટુ 15. તો અમાઉન્ટ આવી જશે 10,800. તો ચલો અહીંયા આપણે લખી લઈએ 10,800 રૂપીસ. ચલો તો અહીંયા આપણે અલ્ટિમેટલી ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરી લીધું વીટ એન્ડ રાઈઝનું પણ. તો ચલો અહીંયા આપણે લખી લઈએ વીટ. ચલો વીટનું આપણને કેટલું મળ્યું અહીંયા તો કે એની પ્રાઇસ મળી આપણને 5,200. તો ચલો એની કોસ્ટ છે આપણા માટે 5,200. પછી છે રાઈઝ. હવે રાઈઝની વેલ્યુ કેટલી મળી આપણને તો કે એની વેલ્યુ આપણને મળી 10,800 કેજી. ચલો ટોટલ મારી લઈએ 2,800 પ્લસ 3,200 પ્લસ 5,200 પ્લસ 10,800. તો અમાઉન્ટ આવી જાય છે 22,000. તો ચલો 22,000 ની અમાઉન્ટ આપણને ક્લોઝિંગ સ્ટોક મળી ટોટલ.
ચલો તો અહીંયા આપણે આવી રીતના કન્સિડર કર્યું. હવે આપણો એક પણ પોઈન્ટ બાકી રહેતો નથી. તો એક પણ પોઈન્ટ બાકી ન રહેતો હોય તો આપણે ખાલી છેલ્લે ટોટલ મારવાનો બાકી રહે. ચલો એ આપણે અહીંયા કરી લઈએ, ટોટલ મારી લઈએ. ચલો અહીંયા જોવા જઈએ તો ક્રેડિટ સાઇડનો ટોટલ છે 3,45,000 બીકોઝ આપણો ફોર્મ્યુલા સેટ કરેલું છે. તમે જોઈ પણ શકો છો એ કોઈ પોઈન્ટ આપણે બાકી રાખ્યો નથી. બરાબર, ચલો એકવાર પાછું બતાવી દઉં. એક પણ પોઈન્ટ આપણો મિસ થયો નથી. ચલો નથી થયો. દેન આફ્ટર અહીંયા પણ 1,88,000. તો અહીંયા આપણને શું થશે તો કે પ્રોફિટ થશે. ચલો પ્રોફિટ, યસ પ્રોફિટ જ થશે. એક કોઈ અમાઉન્ટ બાકી રહી નથી. તો અહીંયા આપણે લખશું ટુ નેટ પ્રોફિટ. જોઈએ તો અહીંયા અમાઉન્ટ કેટલી આવશે તો કે ચલો પેલા તો 3,45,000 એમાંથી આપણે ડેબિટ સાઇડનો ટોટલ માઇનસ કરીએ. તો ડાયરેક્ટ પણ લખી શકો છો પણ આપણે અહીંયા ફોર્મ્યુલા સેટ કરી લઈએ. ચલો તો અહીંયા પ્રોફિટ કેટલો આવી ગયો તો કે 1,57,000. તો અહીંયા આપણો પ્રોફિટ મળી ગયો છે આપણને 1,57,000. ચલો તમારા માટે સ્ક્રીનશોટ પાડવા માટે થોડીક સાઇઝ આપણે સ્મોલ કરી દઈએ જેથી તમે સ્ક્રીનશોટ પાડી શકો. ચલો સ્ક્રીનશોટ પાડી શકો છો તમે આમાંથી, અને પછી લખવું હોય તો આમાંથી તમે લખી શકો છો. ચલો તો અહીંયા આની સાથે આપણો સમ થાય છે કમ્પ્લીટ. જો આમાં કંઈ તમને ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો.